ઘણા બધા લોકોને કન્ફ્યુઝ હોય છે કે આપણે ડાયાબિટીસમાં કયા બ્લડના રિપોર્ટ્સ કરાવવા જોઈએ, જેથી કરીને આપણને એક્ઝેક્ટ ખબર પડે કે આપણું સુગર લેવલ કેટલું છે. તો જેમાં સૌ પ્રથમ આવે છે આરબીએસ એટલે કે રેન્ડમ બ્લડ સુગર, જેમાં આપણા બ્લડની અંદર રેન્ડમલી કેટલું સુગરનું પ્રમાણ હોય છે એ આપણને જાણવા મળે છે. બીજા નંબરે આવે છે એફબીએસ એટલે કે ફાસ્ટિંગ બ્લડ સુગર, એટલે કે ભૂખ્યા પેટેનું બ્લડ સુગર, બિલકુલ ખાધા વગર એનો જે તમારા બ્લડમાં કેટલું સુગર છે એનું પ્રમાણ જાણવા માટેનો આ રિપોર્ટ છે. ત્રીજા નંબરે આવે છે પીપીબીએસ એટલે કે પોસ્ટ પ્રાન્ડિયલ બ્લડ સુગર, એટલે કે જમ્યા પછીનો રિપોર્ટ. જનરલી જમ્યાના 2 કલાક પછી આ રિપોર્ટ કરવામાં આવતો હોય છે. અને ચોથા નંબરે આવે છે HbA1c એટલે કે 3 મહિનાનું એવરેજ બ્લડ સુગર. તમારા બ્લડમાં 3 મહિના સુધીમાં એવરેજ કેટલો સુગરનું પ્રમાણ છે એ જાણવા માટેનો આ રિપોર્ટ હોય છે મિત્રો. એટલે કે આ 4 રિપોર્ટના નામ પહેલેથી લો તો જેમાં આવે છે આરબીએસ, એફબીએસ, પીપીબીએસ અને HbA1c. આ રિપોર્ટ્સ તમારે રેગ્યુલર રૂટીન ચેકઅપમાં કરાવવાના હોય છે. એનો ચાર્ટ બનાવવાનો હોય, એના પછી ફિનિશિયન એના પ્રમાણે ટ્રીટમેન્ટ નક્કી કરતા હોય છે કે તમારે ટેબ્લેટ લેવી કે પછી ઇન્સ્યુલિન લેવું કે પછી તમારે ટેબ્લેટ વગર પણ સુગર કંટ્રોલ થઈ શકે છે મિત્રો. આપણે આગળના વિડીયોઝમાં ડાયાબિટીસ શું છે અને ટાઈપ 1 ડાયાબિટીસ, ટાઈપ 2 ડાયાબિટીસ, ડાયાબિટીસના જે પ્રકારો છે એના વિશે પણ ચર્ચા કરેલી છે. તો તમે એ વિડીયો પણ જોઈ શકો છો મિત્રો. થેન્ક યુ.